કે મારા જ 5 મુખમાંથી ઓમ શબ્દ બન્યો છે, ઓમકાર પ્રગટ થયો છે. ભગવાન શિવના 5 મુખ છે, એમાં ઉત્તરના મુખમાંથી અ શબ્દ નીકળ્યો છે. ભગવાન શિવનું બીજું મુખ પશ્ચિમ છે, એમાંથી ઉ શબ્દ નીકળ્યો છે. દક્ષિણના મુખમાંથી મ શબ્દ નીકળ્યો છે. પૂર્વના મુખમાંથી ઉપર રહેલું બિંદુ એ પ્રગટ થયું છે. અને મધ્યના મુખથી મેરે ભાઈ બેન નાદ પ્રગટ થયો છે. આમ ભગવાનમાંથી જ, ભગવાન શિવના મુખમાંથી જ ઓમ શબ્દનો પ્રગટ થયો છે, ઓમકાર. અને આ ઓમકારમાંથી મને તમને એક મંત્ર મળ્યો છે. એ મંત્રનું નામ છે નમઃ શિવાય. આ ઓમ માંથી જ એક મંત્ર મળ્યો, જે અ શબ્દ, અનો નાદ જે ઉત્પન્ન થયો એમાંથી આપણને ન મળ્યો. ઉ માંથી મહ મળ્યું, મ માંથી શી મળ્યું, બિંદુ છે એમાંથી વા પ્રગટ થયું, હા, અને નાદ માંથી મેરે ભાઈ બેન ય પ્રગટ થયો.